અરવલ્લી ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલકુમાર સુરજીભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે નદીમાં પાણી સુકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં પાણીના તળ નીચા જતા પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા સત્વરે પાણી છોડવામાં આવે તે માટે કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરાઈ છે. ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલભાઈ ગામેતીએ જણાવ્યું હતું કે શામળાજીના મેશ્વો જળાશયમાં 60% કરતાં વધુ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. નદીમાં પાણી સુકાઈ જવાના કારણે આસપાસના ગામડાઓમાં બોરકૂવામાં પાણીના તળ નીચા જતા માનવ સહિત પશુપંખીઓ માટે પાણીની સમસ્યાનું નિર્માણ થયું છે. બીજી બાજુ બોરકૂવામાં પાણીના તળ નીચા જતા પશુપાલકોને લીલા ઘાસચારા માટે પણ મોટી સમસ્યાનું નિર્માણ થયું છે. અમે વારંવાર રજૂઆત કરેલી છે. અમે ખેડૂત એકતા મંચના પ્રમુખ પણ છીએ. એના થકી અમે લેટરો પણ લખેલા છે, પણ આ વિસ્તારના નદીની અંદર પાણી છોડવામાં નથી આવતું. એટલા માટે અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ મેશ્વો નદીની અંદર જો પાણી છોડવામાં આવે તો મેશ્વો નદી પણ જીવિત થાય એમ છે અને આ વિસ્તારના પશુ પક્ષીઓ ખેડૂતો એની ખેતી કરીને પણ સારું અને સમૃદ્ધ જીવન ગુજારી શકે. બીજી બાજુ હાલ ચાલી રહેલી ઉનાળાની ઋતુમાં મેશ્વો નદીમાં પાણી સુકાઈ જતા નદી કાંઠાના બેચરપુરા, રૂદરડી, ભવાનપુર, શામળપુર, ખારી, મીરાવાડા, નાપડા ખાખ, હિરંચા, સોડપુર, અસાલ, વાદિયોલ, ખીલોડા અને બ્રહ્મપુરી અને મોડાસા તાલુકાના 14 કરતાં વધુ ગામડાઓના લોકો માટે પાણીની વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.